Hello students, welcome again to the new topic of decision making system in the company. This is the video of decision making system in the company part 3. Let's start. હવે આપણે આ વિડિયોમાં કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છે ક્વેરમ એના પછી છે આપણે ક્વેરમમાં બે પાર્ટ આવશે ક્વેરમ ફોર જર્નલ બોડી મીટિંગ એન્ડ ક્વેરમ ફોર મીટિંગ ઓફ બોર્ડ્સ. Next one is Minets book and last અમે એડ કર્યું છે આ વિડીયોમાં different voting systems in the company meeting. તો આપણે 3 ટોપિક્સ ઉપર આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલો છે તમારું ક્વેરમ. હવે એનું જે ક્વેરમના વિશે બધું જેટલા પણ પ્રોવિઝન્સ છે એ શેમાં લખેલા છે એ કંપની લો 2013 ના સેક્શન 103 એન્ડ સેક્શન 174 આમાં એના બધા પ્રોવિઝન્સ એના બધી ડિટેલ્સ લખેલી છે. There are three important conditions for a valid meeting of a company such as 1, 2 and 3. ગમે તે કંપનીમાં જે મીટિંગ છે એ વેલિડ ક્યારે ગણાય છે જ્યારે એમાં 3 કન્ડિશન્સ કમ્પ્લીટલી ફોલો થાય છે ત્યારે. કઈ કઈ કન્ડિશન છે તો સૌથી પહેલી કન્ડિશન છે પ્રોપર કન્વેઇંગ ઓથોરિટી. સૌથી પહેલા તમારે ઓથોરિટી બધા એમના બધાએ એમાં જે મીટિંગ તમે બોલાવવાના હોય તો એમાં બધાએ કન્વે હોય. સેકન્ડ પ્રોપર નોટિસ. તમે બધા ડિસિઝન લઈ લીધું હોય કે આપણે મીટિંગ ગોઠવાની છે તો તમારે બધાને પ્રોપર નોટિસ મોકલવાની અને કેટલા ટાઈમ માટે થઈને 21 ડેઝ પહેલા મિનિમમ તમારે એમને 21 ડેઝનું ટાઈમ આપવું પડે. થર્ડ વન ઇઝ પ્રેઝન્ટ ઓફ રિક્વાયર્ડ ક્વેરમ. એનું મીનિંગ છે કે તમારે ક્વેરમ જેટલા પાર્ટિસિપન્ટ છે ડાયરેક્ટર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે આટલા મેમ્બર્સ કમ્પલસરી હાજર હોય તો તે તમારે જે પણ મીટિંગમાં ડિસિઝન આવે તો એ વેલિડ ગણાય છે. બરાબર. તો એટલા મિનિમમ મેમ્બર્સ તમારે પ્રેઝન્ટ હોવા જોઈએ. In this regard, presence of requisite or mandatory quorum is one of the important condition for a valid meeting. મેં તમને કીધું કે જે presence of quorum છે કે આટલા મેમ્બર્સ હોવા જ જોઈએ કમ્પલસરી તો તે મીટિંગ જે પણ તમે કન્ડક્ટ કરી છે એ વેલિડ મીટિંગ ગણાશે. ટર્મ quorum is a Latin word. જે quorum term છે એ લેટિન વર્ડ છે. quorum means the minimum number of members that must be present at the meeting. quorum નો મીનિંગ શું થાય છે કે મિનિમમ મેમ્બર્સ ના આટલા નંબર્સ મિનિમમ તમારે મીટિંગમાં હાજર હોવા જોઈએ. In other words, a quorum is a specified minimum number of qualified person. Means એમાં મેમ્બર્સ અને ડાયરેક્ટર્સ બે આવી જાય છે whose presence is necessary for transacting legally binding business at the meeting या decision. એ એટલા સ્પેસિફાઈ નંબર હોય છે મિનિમમ કે તમારે જે પણ તમે ડિસિઝન લો મીટિંગમાં તો આટલા મેમ્બર નેસેસરી પ્રેઝન્સ હોવા જોઈએ તો તે તમે કઈ પણ ડિસિઝન ઉપર જાવી શકો છો. મીન્સ આ ડિસિઝન તમે જે લઈ લીધું છે એ ડિસિઝન તમારે ઈ મીટિંગનો વેલિડ ગણાય. Only effective members or persons constitute the quorum at the meeting. Effective members are those who are entitled to vote at the meeting. હવે ક્વેરમમાં શું હોય છે જે પર્સન્સ વોટિંગ કરી શકે એની માટે એન્ટાઇટલ હોય એ જ મેમ્બર તમારે ક્વેરમમાં ગણાય છે. There are different provisions relating to quorum for members. General meeting are also called general body meeting and the board of director meeting. તો quorum થી રિલેટેડ જે અલગ અલગ પ્રોવિઝન્સ છે એ જનરલ મીટિંગ या જનરલ બોડી મીટિંગ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર મીટિંગ્સ બે માટે અલગ અલગ હોય છે. બરાબર. તો હવે એના અલગ અલગ પાર્ટમાં આપણે જોઈએ. સૌથી પહેલા ક્વેરમ ફોર મેમ્બર્સ જનરલ મીટિંગ या જનરલ બોડી મીટિંગ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો ક્વેરમ ફોર જનરલ બોડી મીટિંગ આ તમારે શેમાં
આપેલું છે એના પ્રોવિઝન સેક્શન 103 માં, બરાબર. તો શેર હોલ્ડર્સ ઓર મેમ્બર્સ મીટિંગ is called general body meeting. In every type of general meeting of members, section 103 makes provision in respect to quorum. તમારી જે ક્વેરમ ફોર જનરલ બોડી મીટિંગ છે, જનરલ બોડી મીટિંગ મીન્સ તમારે જે શેર હોલ્ડર છે યા મેમ્બર છે એમને ભેગા કરીને તમે જે પણ મીટિંગ ગોઠવો છો, કન્ડક્ટ કરો છો, એને શું કહેવાય છે? જનરલ બોડી મીટિંગ. એન્ડ એવરી ટાઈપ ઓફ જનરલ મીટિંગ ઓફ મેમ્બર્સ, જે પણ તમારે જનરલ મીટિંગ્સ હોય છે બધાને ભેગા કરીને, એના પ્રોવિઝન્સ તમારે એનાથી રિલેટેડ ક્વેરમ્સ માટેના પ્રોવિઝન્સ એમાં છે સેક્શન 103 માં લખેલા છે. હવે પ્રોવિઝન્સ કયા કયા છે? કંપની લો પ્રોવિઝન્સ. As per section 103, unless the article of the company provides for a larger number of as the quorum for public and private limited companies shall be as under. હવે ક્વેરમ માટે થઈને પબ્લિક એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે હોય છે એમની માટે કયા કયા આર્ટિકલ્સ છે યા કયા કયા પ્રોવિઝન્સ આપણે એપ્લાય કરવાના હોય છે જનરલ બોડી મીટિંગમાં? તો ફર્સ્ટ વન ઇઝ quorum for public and private companies. કે પ્રાઇવેટ એન્ડ પબ્લિક કંપની હોય તો એની માટે કયા કયા ક્વેરમ્સ આપણે એપ્લાય કરવાના છે? તો the company law provides for quorum for a public company and private company. In case of public company, the quorum of members at the meeting depend on numbers of members. ક્વેરમ માટે થઈને જે પણ મીટિંગમાં મેમ્બર્સ કેટલા છે એના ઉપર ડિપેન્ડ કરવામાં આવે છે પબ્લિક કંપનીમાં. તો હવે કેવી રીતે આપણે નંબર્સ ડિસાઇડ કરશું કેટલા નંબર્સ હોવા જોઈએ મિનિમમ? તો 5 members personally present if the number of members as on the date of meeting is up to 1000. 1000 કરતા તમારે મેમ્બર્સ વધારે હોય તો તમારે 5 મેમ્બર્સ હોવા જોઈએ. હવે 5000 કરતા તમારે 1000 મોર દેન 1000 હોય તો તમારે 15 મેમ્બર્સ પ્રેઝન્ટ હોવા જોઈએ, 15 મેમ્બર. એના પછી 5000 કરતા વધારે હોય તો તમારે કેટલા મેમ્બર્સ પ્રેઝન્ટ હોવા જોઈએ? 30 મેમ્બર્સ પ્રેઝન્ટ હોવા જોઈએ એઝ એ ક્વેરમ. બીજા બધા મેમ્બર્સ તો હોય જ છે. In case of private company, the quorum of members at the meeting is 2 members personally present shall be the quorum for a meeting of the private company. પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2 મેમ્બર્સ તમારે એઝ એ ક્વેરમ મેમ્બર્સ પ્રેઝન્ટ હોવા જોઈએ, બરાબર. ક્વેરમ નોટ બીંગ પ્રેઝન્ટ. હવે ક્વેરમ તમારે પ્રેઝન્ટ ન હોય ત્યારે તમારે મીટિંગનું શું કરવાનું? In case when quorum is not present on the day of meeting, following are the consequence. કયા કયા છે? કે તમારે જે મીટિંગ છે જે દિવસે જે ટાઈમે તમે મીટિંગ રાખી છે તમારે હાફ આવરની અંદર, અડધી કલાકની અંદર એ પ્રેઝન્ટ ન થઈ શકે તો the meeting shall stand adjourned to the same day in the next week at the same time and place. તો તમારે જે મીટિંગ છે એ કેન્સલ થઈ જાય છે અને એ પોસ્ટપોન થઈ જાય છે કે નેક્સ્ટ વીકમાં ઈ ટાઈમે ઈ જ પ્લેસ ઉપર બધાને ભેગા થવાનું હોય છે. બીજું શું થાય છે? યા તો તમે એ મીટિંગને કેન્સલ કરી શકો અને નેક્સ્ટ 3 મંથની અંદર તમારે એ મીટિંગ કન્ડક્ટ કરવાની રહેશે બધાને પરમિશન લઈને અને પ્રોપર નોટિસ મોકલીને. If at the adjourned meeting also, હવે તમે જે નેક્સ્ટ વીકમાં મીટિંગ તમે ગોઠવી, બરાબર, ફર્સ્ટ ટાઈમ તમે મીટિંગ પોસ્ટપોન કરી, ફરીથી તમે જે નેક્સ્ટ વીકમાં મીટિંગ રાખી એમાં તમારે ક્વેરમ મેમ્બર્સ પ્રેઝન્ટ ન થયા, બરાબર, તો તમારે શું કરવાનું રહેશે? If at the adjourned meeting also quorum is not present within half an hour from the appointment time, જે ટાઈમ તમે આપ્યું છે એ ટાઈમથી અડધી કલાક સુધીમાં ક્વેરમ્સ પ્રેઝન્ટ ન થઈ શકે
The members present at the meeting shall be considered as the quorum. પછી તમારે શું કરવાનું આવે છે કે જે મીટિંગમાં બીજા મેમ્બર્સ પ્રેઝન્ટ છે તમે એઝ અ ક્વેરમ તરીકે એમાંથી કોઈને લઈ શકો છો. બરાબર. થર્ડ પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ રિગાર્ડિંગ ક્વેરમ્સ. તો કયા કયા છે? પ્રેઝન્ટ in person. The purpose of asserting quorum only members who are personally present as considered. Quorums members ને કોને કોને તમારે કન્સિડર કરવામાં આવે છે? જે મીટિંગ છે એમાં ઈ મેમ્બર પ્રેઝન્ટ હોય તો તેને કાઉન્ટ કરવામાં આવે છે. અને એમાં આપણે પ્રોક્સીને નો ગણી શકીએ. બરાબર. કાઉન્ટ કરવામાં એની જગ્યા તમે બીજા મેમ્બર્સને મોકલી દો, ઈ કાઉન્ટ નહીં થાય. Not eligible shareholders, preference shareholders present in the meeting and equity shareholders without voting rights are not to be counted for the purpose of quorum. હવે જે એલિજિબલ શેર હોલ્ડર્સ નથી, બરાબર, તો એ મીટિંગમાં આવ્યા છે તો એ તમે એને એઝ એ ક્વેરમ મેમ્બર્સ નો તમે એને કાઉન્ટ કરી શકો અને એના જે વોટ છે એને તે તમારે કાઉન્ટ નહીં કરવાનું. ઈ ઇલિજિબલ નથી એટલા માટે. જોઈન્ટ હોલ્ડર્સ, હવે કંપનીમાં કોઈ જોઈન્ટ હોલ્ડર્સ હોય, બરાબર, તો તમારે ઈ મેમ્બર્સ એમાં આવ્યા હોય તો જ્યારે તમારે એમનો વોટિંગ સિસ્ટમ થાય છે યા જે પણ ડિસિઝન લેવાનું આવે તો એક જ મેમ્બર ગણાશે. જોઈન્ટ હોલ્ડર્સ ઓફ શેર્સ આર ટ્રીટેડ એઝ અ સિંગલ ફોર ધ પર્પઝ આમ કોન્ટિન્યુઇંગ ક્વેરમ. બરાબર, એને એક જ મેમ્બર ગણવામાં આવશે. હવે ડ્યુઅલ રોલ મેમ્બર્સ, તો as an individual members and as a trustee may be treated as two members. એક મેમ્બર છે મીટિંગમાં, એ ટ્રસ્ટી છે અને મેમ્બરે છે, તો એને તમે બે કાઉન્ટ કરી શકો છો. ટુ મેમ્બર્સ છે પર્સનલી પ્રેઝન્ટ ફોર ધ પર્પઝ ઓફ ક્વેરમ. બરાબર, એને તમારે બે મેમ્બર્સ તરીકે કાઉન્ટ કરવાનું. કંપની એઝ એ મેમ્બર, હવે કંપની માટે થઈને કંપની એઝ એ મેમ્બર એને કોઈક રિપ્રેઝન્ટ કરવા આવશે મીટિંગમાં કંપનીને. બરાબર. ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ, હવે તમારી જે કંપની છે એમાં ગવર્મેન્ટના કોઈ તમારે શેર્સ છે, શેર હોલ્ડર્સ છે, તો એ પણ તમારે ગવર્મેન્ટ એક મેમ્બર આવશે એને રિપ્રેઝેન્ટ કરવા. નંબર બિલો ધ ડિફાઇન્ડ ક્વેરમ, હવે જે ડિફાઇન્ડ ક્વેરમ છે એનાથી ઓછા મેમ્બર્સ હોય તે શું કરવાનું? where the total number of a company is reduced below the quorum fixed by the article, the rule as quorum will be deemed satisfied if all the members of company attend the meeting in person. તો તમારે શું કરવાનું આવશે? જે ક્વેરમ્સ ના રૂલ છે એને ફોલો કરવાનું આવશે. એ મીટિંગ તમારે એડજર્ન કરવાની છે, પોસ્ટપોન કરવાની છે, કેન્સલ કરવાની છે, પણ કરવાનું આવે. Quorum when to be present. So no business shall be transacted at any general meeting unless a quorum of members is present at the time when the meeting proceeds to business. ગમે તે બિઝનેસ હોય એ ટ્રાન્ઝેક્ટેડ નો થઈ શકે, એમાં ડિસિઝન નો આવી શકે, આગળ નો વધી શકે જ્યાં સુધી જેટલા ક્વેરમના બધા મેમ્બર્સ છે એ પ્રેઝન્ટ નો હોય મીટિંગમાં, તમારે જનરલ મીટિંગમાં. ફૂલ પ્રેઝન્સ, તો ક્વેરમ શેલ બી પ્રેઝન્ટ થ્રુ આઉટ ધ મીટિંગ. તમારે 1 કલાકની મીટિંગ છે તો ક્વેરમ્સ ને બધાને 1 કલાક સુધી એમાં પ્રેઝન્ટ રહેવું પડશે, કમ્પલસરી રીતે રહેવું પડશે. Presumptions as the quorum. Quorum will be always be present unless it is questioned at the meeting or record so that a quorum was not in fact present. તો એની માટે થઈને તમારે એની રેકોર્ડ કરવાનું ને બધું પ્રેઝન્ટ મીન્સ રેકોર્ડિંગ રાખવાની, ડિસિઝન તમે જે લીધું છે એનું રેકોર્ડ રાખવાનું કે તમને ખ્યાલ આવે કે જે આખી મીટિંગ જ્યાં સુધી કમ્પ્લીટ થઈ, થેન્ક યુ ની સ્પીચ આવી ગઈ ત્યાં સુધી ક્વેરમ્સ બધા પ્રેઝન્ટ હતા કે નહોતા પ્રેઝન્ટ. તો આ બધા સેના પોઈન્ટ્સ મેં તમને ગણાવ્યા છે. ઇમ્પોર્ટન્ટ રૂલ્સ રિગાર્ડિંગ ક્વેરમ્સ. જ્યારે જનરલ બોડી મીટિંગ હોય તો
તો ક્વેરમ્સ માટે કયા કયા રૂલ્સ તમારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને કઈ તમારે ફોલો કરવાના રહેશે. હવે શું આવશે? ક્વેરમ્સ ફોર મીટિંગ ઓફ બોર્ડ્સ. એ તમારે એના પ્રોવિઝન શેમાં લખેલા છે? સેક્શન 174 માં. So under this topic, we discuss relevant provisions of quorum for the board meeting. આમાં હવે આપણે બોર્ડ મીટિંગ માટેના જે ક્વેરમ છે એના પ્રોવિઝન્સ ઉપર ડિસ્કશન કરશું. Section 174 makes provisions regarding the quorum for the board meeting. Section 174 માં ક્વેરમ ફોર બોર્ડ મીટિંગ થી રિલેટેડ પ્રોવિઝન્સ લખેલા છે, આ બનાવવામાં આવ્યા છે. The provisions are as under. કયા કયા પ્રોવિઝન્સ છે? તો ટોટલ 6 પ્રોવિઝન્સ એમાં છે. તો સૌથી પહેલો છે મેન્ડેટરી ક્વેરમ. So the quorum for a meeting of the board of directors of a company shall be 1/3 of its total strength or 2 directors whichever is higher. એ તો મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું, તો આ વિડીયોમાં કીધું છે. ક્વેરમ કોને કહેવાય છે? કે જેટલા મેમ્બર્સ હોય એના 1/3 તમારે ક્વેરમ મેમ્બર્સમાં આવે છે અને એની જગ્યા તમે 2 ડાયરેક્ટર્સને ફિક્સ રાખી શકો છો. So the participant of the directors by video conferencing or by other audio visual means shall also be counted for the purpose of quorum under this subsection. હવે કોઈ મેમ્બર છે એ ફિઝિકલી મીટિંગમાં પ્રેઝન્ટ ન થઈ શકે, તો જે એ વિડીયો કોન્ફરન્સ થ્રુ મીટિંગમાં આવી શકે છે, તો તમે તમારે એઝ અ ક્વેરમ મેમ્બર એને કાઉન્ટ કરવામાં આવશે. એ તમારે શેમાં મેન્શન કરેલું છે? સેક્શન 174 ના પાર્ટ 1 માં, સબ સેક્શન 1 માં. ઇફેક્ટ ઓફ વેકેન્સી. તો એનું એમાં આવે છે the counting directors may act notwithstanding any vacancy in the board, but if and so long as their number is reduced below the quorum fixed by the act for the meeting of the board, the continuing director or directors may act for the purpose of increasing the number of directors to be fixed for the quorum or summoning a general meeting of the company and for no other purpose. હવે તમારે ક્વેરમ્સ જેટલા આપણે ક્વેરમ પ્રમાણે ફિક્સ મેમ્બર્સ કરેલા છે, યા ધારો તમારે 2 ડાયરેક્ટર્સ હોવા જોઈએ ફોર એક્ઝામ્પલ, તો એટલા તમારે નથી રહેતા, એટલા ખાલી થાય છે, તો તમારે તે મીટિંગ પૂરતું કોઈને આમાં બનાવવાનું રહેશે અને યા તમારે ડાયરેક્ટર્સને એ વેકેન્સી ફૂલ કરવાની રહેશે. અને એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 174 ના સબસેક્શન 2 માં લખેલું છે, એનાથી રિલેટેડ પ્રોવિઝન. હવે થર્ડ વન, ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર્સ. When any time the number of interested directors exceed or equal to 2/3 of the total strength of the board of directors. હવે જ્યારે જે ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર છે, જેમને ડાયરેક્ટર બનવું હોય, એની સ્ટ્રેન્થ 2/3 થઈ જાય છે, જે ટોટલ સ્ટ્રેન્થ છે બોર્ડ ઓફ ડાયરેક્ટરની, તો ત્યારે શું કરવામાં આવે છે? તો ધ નંબર ઓફ ડાયરેક્ટર્સ હુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર. હવે જે નંબર ઓફ જેમને ઇન્ટરેસ્ટ નથી ડાયરેક્ટર્સમાં and present at the meeting, અને એ મીટિંગમાં પ્રેઝન્ટ છે, being not less than 2, અને એની સંખ્યા 2 કરતા ઓછી નથી, shall be the quorum during such time. તો તમારે એમને ક્વેરમ ગણવામાં આવે છે. ઇન્ટરેસ્ટેડ જે નથી એમને બનાવવામાં આવી દેવાય છે, કેમ કે જે ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર છે એમની સંખ્યા વધી ગઈ છે મીટિંગમાં, તો જેમને ઇન્ટરેસ્ટ નથી એમને આપણે ક્વેરમ તરીકે એ મીટિંગમાં બનાવી લે છે. Adjourning meeting. When a meeting of the board could not be held for want of quorum, then unless the article of the company otherwise provide, the meeting shall automatically stand adjourned to the same day at the same time and the place in the next week. સેમ આમાંય થાય છે કે જેટલા ક્વેરમ્સ પ્રેઝન્ટ હોવા જોઈએ એટલા પ્રેઝન્ટ નથી મીટિંગમાં,
અને વિધિન હાફ આવર એ નથી આવી શકે તો તમારે એ મીટિંગ એડજર્ન થઈ જશે યા પોસ્ટપોન થઈ જશે નેક્સ્ટ વીકમાં એ જ દિવસે એ જ ટાઈમે એ જ જગ્યાએ. Consideration of actual strength. If the company has appointed 5 directors, but there is a provisions of appointing 50 members in the article, the strength of 5 directors will be considered. હવે એમાં શું કહેવાય છે કે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું કે એક કંપનીમાં તમે 5 ડાયરેક્ટર્સને અપોઇન્ટ કર્યા છે. But there is a provisions of appointing 15 members in the article. પણ અહીંયા પ્રોવિઝન છે કે તમારે આર્ટિકલ પ્રમાણે કે તમારે 15 મેમ્બર્સને એપોઇન્ટ કરવાનું હોય છે. બરાબર? The strength of 5 director will be considered. હવે આમાં જે તમે 5 ડાયરેક્ટર્સની જે તમે એપોઇન્ટ કર્યા છે એને પ્રોવિઝન્સ પ્રમાણે તમે એને એક્સેપ્ટ કરી શકો છો પણ કેવી રીતે 1/3 of 5 is 2 જે તમે 1/3 ઓફ મતલબ 5 ના તમે 2/3 કરો તો 2 મેમ્બર્સ આવશે. પ્રેઝન્સ ઓનલી 2 will be valid quorum. 5 મેમ્બર્સ ને તમે એપોઇન્ટ કર્યું ડાયરેક્ટર તરીકે પણ જ્યારે મીટિંગ હેલ્ડ થશે બોર્ડની મીટિંગ થશે તો એના 1/3 મીન્સ 2 મેમ્બર્સ ખાલી ક્વેરમ તરીકે ગણવામાં આવશે મીટિંગમાં મીન્સ બે જ ડાયરેક્ટર એમાં વેલિડ ગણાશે બીજા જે 3 વધશે એમાં એ એઝ એ મેમ્બર નોર્મલ મેમ્બરની તરીકે એમને મીટિંગમાં બેસવું પડશે. બરાબર? Last one, presence of quorum throughout the meeting. એ સિમ્પલ છે તમને એમનામ જ ખબર પડી જશે કે the quorum must be present not only at the time of commencement of the meeting but also while transacting business. કે જે ક્વેરમ છે મીન્સ 2 ડાયરેક્ટર છે મિનિમમ એ કમ્પલસરી સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી એમને મીટિંગમાં જ્યાં સુધી બિઝનેસના જે ટ્રાન્ઝેક્શન છે એનાથી રિલેટેડ જે પણ ટોપિક છે એનું ડિસિઝન ન આવી જાય ત્યાં સુધી એમને મીટિંગમાં 100% પ્રેઝન્ટ આપવી પડશે. બરાબર? તો આ ક્વેરમ્સ ફોર બોર્ડ મીટિંગ એની માટેના 6 પ્રોવિઝન્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કર્યું. હવે તમારું લાસ્ટ ટોપિક આવશે માઇનર્સ બુક. આ ટોપિક સિમ્પલ છે તમને પ્રોબ્લેમ નહીં થાય. The Companies Act 2013 makes provisions relevant to minors books. Companies Act 2013 માં માઇનર્સ બુક થી રિલેટેડ પ્રોવિઝન્સ બનાવવામાં આવ્યા છે. SS1 means Secretarial Standard 1 also guide regarding contents of the minors book. Secretarial Standard 1 માં એમાં તે ગાઈડન્સ આપેલી છે માઇનર્સ બુક માટે થઈને. Recording minors is a minor book and maintain of minors. એને રેકોર્ડ રાખવાનું એને મેન્ટેન રાખવાનું એ બધું એમાં એની ગાઈડન્સ આપેલી છે સેક્રેટરીયલ સ્ટેન્ડર્ડ 1 માં. માઇનર્સ આર રેકોર્ડેડ ફોર એની ટાઈપ ઓફ કંપની મીટિંગ જે પણ તમારી કંપની મીટિંગ હોય છે બોર્ડ મીટિંગ હોય છે યા જનરલ મીટિંગ હોય છે જનરલ બોડી મીટિંગ એનું તમારે એમાં રેકોર્ડ રાખવાના હોય છે. After completion of the meeting, the minutes of meeting shall be entered in the minute book. જે તમારે મીટિંગ કમ્પ્લીટ થાય જ્યારે એમાં જે પણ ડિસિઝન આવે બરાબર બિઝનેસ થી રિલેટેડ એ તમારે એમાં એન્ટર્ડ કરી દેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ મેટર પ્રોસીડિંગ ઓફ ધ મીટિંગ આર નોટેડ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ મીટિંગ. હવે એમાં જે ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે તમારા બિઝનેસ થી રિલેટેડ તો મીટિંગ તમારી ચાલુ હોય ત્યારે તમે એમાં તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એન્ડ ધેન ધ મેટર્સ decision, events and other relevant aspects are entered in the meeting. પછી એના જે ડિસિઝન આવે તમારે બીજા કંઈક ઇવેન્ટ્સ હોય એની રિલિવન્ટ એક્સપેક્ટ હોય એનાથી રિલેટેડ જે પણ પોઈન્ટ્સ હોય એમ ઇમ્પોર્ટન્સ એ બધું તમારે એમાં એન્ટર કરવાના રહેશે યા લખવાના રહેશે. બરાબર? Meaning of minutes book. So the term minutes refers to a conscientious and accurate official record of the business or dealing transacted at the company meeting.
જે માઇનર્સ જે વર્ડ છે refers to the conscious accurate official record. એ શેની માટે છે કે તમારે કોન્શિયસ મીન્સ કરેક્ટ અને એક્યુરેટ ઓફિશિયલ રેકોર્ડ જે બિઝનેસની ડીલિંગ્સ હોય છે એના જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે કંપની મીટિંગમાં એમાં બધા રેકોર્ડ હોય છે. It is said minors are more analogs to a telegram than to a letter, to a precise than to a narrative. In normal course, the minutes of a meeting include the resolution actually passed. The minutes are recorded in a minutes book. Only important resolutions or decisions are recorded, not the discussion and deliberation of members. જે માઇનર્સ બુક છે એક એનાલોગ હોય છે યા એક બુક તરીકે હોય છે જેમાં તમારે બિઝનેસ થી રિલેટેડ જે પણ ડીલિંગ થતી હોય ટ્રાન્ઝેક્શન થતા હોય તમારે જે મીટિંગ્સમાં બધું ડિસાઇડ થતું હોય એ બધું તમારે એમાં રેકોર્ડ કરવાનું હોય છે એને કહેવાય તમારે માઇનર્સ બુક. Company law provisions relating to minors. Section 118, 119 and 120. The minors are statutory record and they have decided significance in case of any kind of controversial issues. હવે એનો માઇનર્સમાં તમારા કંપનીમાં જેટલી મીટિંગ થઈ છે એના રેકોર્ડ્સ હોય છે તો તમે એને એક વેલિડ તમે રેકોર્ડની તરીકે યા કઈ કેસ ઊભું થાય બરાબર તો તમે એને કંટ્રોવર્શિયલ ઇસ્યુઝ ઊભા થાય તો તમે એને એઝ એ રેકોર્ડ તમે એનું યુઝ કરી શકો છો માઇનર્સ બુકનું. So the detail in the minors books are treated as authentic records of the proceeding in the past. જે માઇનર્સ બુક છે તમે એને ઓથેન્ટિક રેકોર્ડ લીગલ રેકોર્ડના તરીકે તમે એનો યુઝ કરી શકો છો. એમાં જે પણ ડિટેલ્સ લખેલા છે તમે પાસ્ટમાં જેટલી તમારી મીટિંગ્સ થઈ છે એના જેટલા ડિસિઝન્સ એમાં લખેલા છે એ બધાનું તમારે પાસે જે પણ રેકોર્ડ છે તમે એને લીગલ રેકોર્ડ તરીકે યુઝ કરી શકો છો ગમે ત્યારે જે પણ તમારે ઇસ્યુઝ ઊભા થાય એમાં. Some provisions are as under. એનાથી હવે માઇનર્સ બુક્સ થી રિલેટેડ એની માટે થઈને પ્રોવિઝન્સ બનાવવામાં આવ્યા છે. હવે કેટલા પ્રોવિઝન્સ બનાવવામાં આવ્યા છે ટોટલ 10 પ્રોવિઝન્સ છે બરાબર. તો પહેલો પ્રોવિઝન શું છે કોઝિંગ મેનર્સ ઓફ પ્રોસીડિંગ. તો એની અંદર આવે છે કે every company shall prepare minutes of the proceeding of every type of meeting. જે તમારી પાસે માઇનર્સ છે બરાબર એની જે પણ બુક છે તમે એમાં જે પણ એન્ટ્રી કરો છો તો તમારે જેટલા ટાઈપની મીટિંગ હોય તમારા કંપનીમાં જેટલા ટાઈપ્સની મીટિંગ થતી હોય તો એની તમારે માઇનર્સ બુક પ્રિપેર કરવાની આવે છે કમ્પલસરી તમારે પ્રિપેર કરવાની રહેશે. અને and resolution passed therein. The minutes shall be prepared and signed in a manner as may be prescribed. અને એમાં તમારે જે પણ એનાથી ડિસિઝન આવે એ લખવાનું અને સાઇન કરાવવાની જેટલાની એમાં સાઇન્સ આવતી હોય જેવી રીતે એમાં પ્રોવિઝન્સમાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે ડિટેલમાં લખેલું છે. The minutes should be entered within 30 days of conclusion of every meeting and passing resolution of in the meeting books kept in this purpose. અને એ તમારે 30 જે પણ તમે મીટિંગ કરી છે એનું જે ડિસિઝન આવ્યું છે એ તમારે 30 ડેઝની અંદર તમારે એમાં લખી લેવાનું રહેશે માઇનર્સ બુકની અંદર. સેકન્ડ પોઈન્ટ contents of minutes. So the minutes of each meeting shall contains a fair and correct summary of the proceeding thread. આ તમારે શેમાં લખેલું છે સેક્શન 118 નો સબસેક્શન 2 માં અને ફર્સ્ટ વન હતું તમારે સેક્શન 118 સબસેક્શન 1 માં. તો કન્ટેન્ટ્સમાં શું આવે છે મેનલી કે જે સમરી આવે તમે જે મીટિંગ કરી એની જે સમરી છે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પછી જે ડિસિઝન આવ્યું છે એ તમારે એની અંદર લખવાનું રહે છે. In case of meeting of a board of directors or a committee of the board, the minutes shall also contain the name of the director present at the meeting. હવે જ્યારે એમાં તમારે જે મીટિંગ છે એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કમિટી આવી છે બરાબર અને એમાં તમારે કમિટી ઓફ બોર્ડ્સ આવ્યા છે
તેમાં એનું નામ લખવાનું રહેશે. In case of each resolution passed at the meeting, the name of directors, if any, descending from or not occurring with a resolution. હવે જે તમારું ડિસિઝન આવ્યું બરાબર કંપની માટે થઈને, હવે એમાં કોઈ ડાયરેક્ટરને ઇશ્યુ છે તો એ પણ તમારે એની અંદર વિથ નેમ લખવાનું રહેશે. The minutes contain every important aspects happened at the meeting. માઇનર્સ ની અંદર બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એની અંદર લખવામાં આવે છે. ટાઈપ્સ ઓફ મીટિંગ, કઈ ટાઈપની મીટિંગ છે, ડે, ડેટ, ટાઈમ એન્ડ વેન્યુ ઓફ મીટિંગ, કયા દિવસે છે, કયા ટાઈમે છે, કઈ તારીખે છે, કઈ વેન્યુ છે, કઈ જગ્યા છે, બધું લખવાનું. Particulars of director present physically or through electronic mode at the meeting. જે ડાયરેક્ટર્સ છે એ ફિઝિકલી મીટિંગમાં પ્રેઝન્ટ છે યા વિડીયો કોન્ફરન્સ થ્રુ પ્રેઝન્ટ છે એ એમાં લખવાનું. નેમ ઓફ કંપની સેક્રેટરી એન્ડ અધર ઇન્વેટિવ પ્રેઝન્ટ એટ ધ મીટિંગ. કંપની સેક્રેટરીનું નામ એની અંદર લખવાનું અને બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ મેમ્બર હોય તો એનું નામ એની અંદર મેન્શન કરવાનું. આલ એપોઇન્ટમેન્ટ મેડ એટ ધ મીટિંગ. જેટલા એપોઇન્ટમેન્ટ તમે ફિક્સ કર્યા હોય મીટિંગની અંદર એ લખવાનું એની અંદર. ચેરમેન ઓફ મીટિંગ એન્ડ ઇલેક્શન ઓફ ચેરમેન ઇફ એની. જે ચેરમેન છે મીટિંગનો એનું નામ એની અંદર લખવાનું. રેકોર્ડ ઓફ પ્રેઝન્સ ઓફ ક્વેરમ. ક્વેરમ કેટલા પ્રેઝન્ટ છે એની અંદર, કેટલા વિડીયો કોન્ફરન્સ થ્રુ પ્રેઝન્ટ છે એ એમાં લખવાનું. ડિટેલ્સ ઓફ ટેક્સ્ટ રિસોલ્યુશન. જે તમારે ડિસિઝન આવ્યું છે એને ડિટેલમાં એની અંદર લખવાનું. નેમ ઓફ ડાયરેક્ટર હુ સોટ ઓર વેર ગ્રાન્ટેડ લીવ્સ. એ જે ડાયરેક્ટર લીવ લીધી હોય અને એને ગ્રાન્ટ થઈ હોય લીવ તો એ મેન્શન કરવાનું, એનું નામ મેન્શન કરવાનું વિથ રીઝન કે કેમ નથી આવ્યો. વ્યૂઝ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ. હવે જે વ્યૂઝ આવ્યા છે બરાબર, જે પણ એજન્ડા હતું મીટિંગનું એના જે વ્યૂઝ આવ્યા છે એ એમાં તમારે મેન્શન કરવાનું. ડિટેલ્સ ઓફ રિસોલ્યુશન પાસ્ડ એટ ધ મીટિંગ. એના ડિસિઝન ફાઇનલ લખવાનું. ટાઈમ ઓફ કમેન્સમેન્ટ એન્ડ કન્ક્લુઝન ઓફ મીટિંગ. કેટલા ટાઈમ સુધી મીટિંગ ચાલી અને કેટલા ટાઈમમાં તમારું ડિસિઝન આવ્યું એ પણ એની અંદર લખવાનું. બરાબર, આ બધું માઇનર્સ નું કન્ટેન્ટ છે, એટલી વસ્તુ એની અંદર આવે છે. મેટર્સ નોટ બી ઇન્ક્લુડેડ ઇન માઇનર્સ. હવે કયા કયા મેટર્સ એની અંદર નથી આવતા, ઇન્ક્લુડ નથી થતા. એની મેટર્સ શેલ નોટ બી ઇન્ક્લુડ ઇન ધ માઇનર્સ which in the opinion of chairman of the meeting. હવે જે ઓપિનિયન હોય ચેરમેન નું એ બધું એની અંદર નથી આવતું ગણવામાં. Reasonably seems as a defamatory of any person. કંઈક એને રાઇટિંગ પર્પઝ થી કંઈક ઇશ્યુ હોય. ઇઝ immaterial to the proceeding. કંઈક ઇશ્યુ થતું હોય જે મીટિંગ છે એને પ્રોસીડ કરવામાં. is a detrimental to the interest of the company. કંઈક કંપનીના ઇન્ટરેસ્ટમાં કંઈક ક્રિટિકલ પ્રોબ્લેમ થાય છે યા કંઈક ઇશ્યુ થાય છે ત્યારે તમારે એ પણ જે મેટર્સ હોય એ ચેરમેનને સોલ્વ કરવાનું હોય છે, એ એમાં ઇન્ક્લુડ નથી થતા. The minutes kept in accordance with the provisions of the section shall be evidence of the proceeding recorded therein. એમાં એ જ લખેલું છે કે તમારે જે પણ એમાં ઇશ્યુઝ ઉભા થાય યા જે પણ તમારે ડિસિઝન આવે છે એ એઝ અ રેકોર્ડ તરીકે તમારે એની અંદર લખવાનું રહેશે. Validity of minutes. So where the minutes have been kept in accordance with the provisions of law, then until the contrary is proved, the minutes, its proceeding, resolution passed, treated, and appointment of directors and other key manager personnel shall be deemed to be valid. એની અંદર જે પણ વસ્તુ આવે મીટિંગ, એની પ્રોસિજર, જે પણ ડિસિઝન પાસ થયા છે, ડાયરેક્ટર્સની એપોઇન્ટમેન્ટ, બીજા જે ફૂલ ટાઈમ એમ્પ્લોઈઝ હોય એની એપોઇન્ટમેન્ટ, એ બધું એની અંદર વેલિડમાં ગણાય છે. બેન ઓફ સર્ક્યુલેટિંગ પ્રોસિડિંગ. No document
purporting to be a report of the proceeding of any journal meeting of the company shall be circulated or advertised at the expense of the company unless it is required by this section. ગમે તે ડોક્યુમેન્ટ છે યા તમે જે પણ ડિસિઝન લીધું હોય કંપનીથી રિલેટેડ એ તમારે બીજે ક્યાંય સર્ક્યુલેટ કરવાની જરૂર નથી. એમાં બેન છે, તમે એને ક્યાંય પણ કહી ન શકો, એને સર્ક્યુલેટ ન કરી શકો. રોલ ઓફ સેક્રેટરીયલ સ્ટેન્ડર્ડ્સ. Every company shall observe secretarial standard with respect to journal and board meeting specify the Institute of Company Secretarial of India constituted under Section 3 of the Company Secretarial Act 1980 and approved as such by the central government. તો જે પણ કંપની છે એની અંદર જે તમારે મીટિંગ્સ થાય છે જનરલ યા બોર્ડ મીટિંગ, એની અંદર સેક્રેટરીયલ સ્ટેન્ડર્ડ એનો ઓબ્ઝર્વ કરવાનું હોય છે અને એને કોણ તમારે બધું સ્પેસિફાઈ કરે છે, બતાવે છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીયલ ઓફ ઇન્ડિયા. બરાબર, એનું તમારે પણ ધ્યાન રાખવાનું રહેશે. એની અંદર જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય એ તમારે કમ્પ્લીટલી કરવાના રહેશે. પેનલ્ટી ટુ કંપની એન્ડ ઇટ્સ ઓફિસર. હવે તમે માઇનર્સ બુક કમ્પ્લીટ ન કરી હોય ત્યારે શું પેનલ્ટી હશે કંપનીને યા એના ઓફિસર્સને? So if any default is made to comply with the provisions of this section in respect of any meeting, the company shall be liable to penalty of 25,000 rupees. તો કંપનીને 25,000 rupees ભરવાના રહેશે. અધરવાઇઝ એના જેટલા ઓફિસર્સ ફોલ્ટમાં છે એને 5,000 rupees ભરવાના રહેશે. પનિશમેન્ટ એન્ડ ફાઇન ઓફ ટેમ્પરિંગ માઇનર્સ. તમે માઇનર્સને ડેમેજ કર્યું યા એમાં કંઈક ચેન્જીસ કરવાની ટ્રાય કર્યું તો એની માટે શું ફાઇન છે યા પનિશમેન્ટ છે? If a person is found guilty of tampering with the minors of the proceeding of minute, he shall be punishable with imprisonment for a term which may extend or 2 years with a fine which shall not be less than 25,000 rupees. એને 2 year માટે પનિશ કરવામાં આવશે યા એના ઉપર કેસ ચાલશે યા એને પછી એની સાથે સાથે એને મિનિમમ 25,000 રૂપિયાનું ફાઇન ભરવાનું આવશે. એને વધારીને એનો ફોલ્ટ મોટો હશે તો તમે એને 1 લાખ રૂપિયા સુધી ફાઇન કરી શકો છો. Availing minors book for inspection. So the book containing minutes of the proceeding of any general meeting of company or of a resolution passed by a ballot shall be kept at a registered office of the company. જે પણ બુક છે એમાં માઇનર્સ જેટલા પણ લખેલા છે, બરાબર, જે પણ તમારી મીટિંગ થઈ છે જનરલ મીટિંગ યા બોર્ડ મીટિંગ, એના જેટલા ડિસિઝન્સ છે, જે પણ બધા માણસો વોટ કર્યા છે, સેક્રેટરી સિક્રેટલી વોટિંગ કર્યા છે, એ બધું તમારે જે માઇનર્સ બુકમાં અંદર લખેલું છે તો એને તમારે સેફ રાખવું પડશે. તો એને તમારે ક્યાં મૂકવાનું આવે છે? રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની. રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપનીમાં તમારે એ માઇનર્સ બુક મૂકવાની. The book is kept open during business hours to the inspections by any member without charge. હવે તમારે કંઈક આમાં બુકમાં ઇન્સ્પેક્શન કરવાનું હોય તો તમે જે મેમ્બર્સ છે કંપનીના એ ગમે ત્યારે બિઝનેસ આવર્સમાં જઈને વિથઆઉટ ચાર્જ એનું ઇન્સ્પેક્શન કરી શકે છે. This facility is subject to such reasonable restriction imposed by articles or in general meeting. However, time allowed to inspection the book shall not be less than 2 hours in each business day. જ્યારે તમે બુકનું ઇન્સ્પેક્શન કરવા ગયા હોય તો તમારે 2 hours minimum shall not be less than 2 hours in each not business day. 2 hours 2 કલાક તમારી પાસે માઇનર્સ બુકનું ઇન્સ્પેક્શન કરવાનો ટાઈમ રહેશે પર જે ઈચ બિઝનેસ ડે છે, મીન્સ પર ડે, જ્યારે પણ ઓફિસ તમારું ચાલુ હોય. બરાબર. કોપી ઓફ માઇનર્સ બુક. હવે જે તમે માઇનર્સ બુક રેડી કરો છો એની કોપી એનું શું કરવાનું?
એક કોપી તો તમે રજિસ્ટર્ડ ઓફિસમાં મૂકી દીધી, જે કંપનીનો રજિસ્ટર્ડ ઓફિસ છે. બીજુંનું શું કરવાનું? The any member who is entitled to obtain a copy of any minor's book shall be furnished a copy minors within 7 days after a request of the company and on payment of such fees as may be prescribed. Section 119 Part 2. તો જે મેઇન ઓફિશિયલ કોપી તમે રજિસ્ટર ઓફિસમાં મૂકી દીધી છે, તો તમારે એની કોપી જોતી હોય, જે પણ મેમ્બર એને ઇન્ટાઇટલ્ડ હોય એની કોપી લેવા માટે થઈને, તો એને 7 ડેઝની અંદર ઈ કોપી મળી જાય છે. અને એની માટે થઈને કંઈક ફીસ ભરવાની હોય છે, જે પ્રોવિઝન્સમાં લખેલી છે એ તમારે ભરી દેવાની, તો તમને એની એક માઇનર્સ બુકની કોપી મળી જશે. બરાબર? એના પછી શું આવે છે? હવે 11 નંબર પોઈન્ટ, પેનલ્ટી ફોર રિફ્યુઝલ. હવે તમે માઇનર્સ બુકની કંઈક ઇશ્યુઝ ઊભા થયા હોય, તો એની માટે થઈને શું પેનલ્ટી હોય છે? If a company refuses to any inspection or fails to furnish a copy of minors within a specified time. હવે તમારે રજિસ્ટર ઓફિસમાં જે એની કોપી યા જે પણ મોકલવાનું હોય છે, બરાબર, તો તમે એમાં કંપની જે છે એ ફેલ થઈ, તો એની માટે શું પેનલ્ટી હોય છે? તો એની પેનલ્ટી હોય છે 25,000 rupees, and every officer of the company who is in default shall be liable to penalty of 5,000 rupees for each refusal or default. તો યા તો કંપનીને 25,000 રૂપીસ ભરવામાં આવશે, અધરવાઇઝ પર મેમ્બર્સને, જે એવરી ઓફિસર્સ છે, બરાબર, જે ફોલ્ટમાં છે, એને 5,000 રૂપીસ ભરવામાં આવશે. 12.1 Tribunal's order. In case of any such refusal for infraction or default to furnish a copy of minors, હવે એમાં કંઈક રિફ્યુઝલ આવે છે, ઇન્સ્પેક્શન્સ આવે છે, તો the tribunal may without unfair to any action being taken under section 119. આમાં પછી ટ્રિબ્યુનલ્સ આવે છે, બધું ઇન્સ્પેક્શન કરવા માટે, અને ફેરલી બધું એમાં એના કંપનીને ઓર્ડર આપે છે કે એમને શું કરવાનું હશે, શું નહીં કરવાનું. Direct the company by order to allow the member an immediate inspection of the minors or send the copy forth with the person requiring it. પછી ટ્રિબ્યુનલ્સ આવે છે, એનો ઓર્ડર આપે છે કંપનીને કે તમે તરત જ અર્જન્ટલી તમે એની એક કોપી રજિસ્ટર ઓફિસમાં મોકલો અને ઇન્સ્પેક્શન માટે મોકલો. એ બધું ટ્રિબ્યુનલ્સ નો ઓર્ડર્સ આવે તો તમારે કમ્પલસરી કરવું પડશે. મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ડોક્યુમેન્ટ્સ ઇન ઇલેક્ટ્રોનિક ફોર્મ. હવે જે તમારે માઇનર્સ બુક છે, હવે એમાં તમારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કેવી રીતે કરી શકો છો? તો વિથઆઉટ prejudice to any other provisions of this act, any document, record, register, minutes, etc. are required to kept by a company in electronic form in such form and manners as may be prescribed. તો તમારે જે પણ ડોક્યુમેન્ટ છે, જે પણ રેકોર્ડ છે, જે પણ માઇનર્સ બુકમાં રેકોર્ડ છે, એના મેન્ટેનન્સ ને જેટલા ડોક્યુમેન્ટ્સ આવે છે ઇન્સ્પેક્શનથી રિલેટેડ, મેન્ટેનન્સથી રિલેટેડ, એ બધું એની કોપી તમારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખવાની હોય છે. Such documents are allowed for inspections or copy of them should be given as the case may be in electronic form. હવે તમારે ગમે ત્યારે કંઈક એક કેસ ઊભું થાય તો તમારી પાસે એની એક કોપી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કમ્પ્યુટરમાં હોવી જોઈએ, બરાબર. એ તમારે શેમાં લખેલું છે? સેક્શન 120 માં મેન્શન કરેલું છે. તો તમારે માઇનર્સ બુકના જે પ્રોવિઝન્સ છે, કંપની લો પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ માઇનર્સ, બરાબર, તો એના ટોટલ 13 પ્રોવિઝન્સ તમારે એની અંદર આવે છે. 13 પ્રોવિઝન્સ મેં તમને ડિટેલમાં સમજાવી દીધા છે કે કયા પ્રોવિઝન્સની અંદર શું પોઈન્ટ્સ તમારે આવે છે અને કેવી રીતે એને મેન્શન કરવાનું છે, લખવાનું છે. તો આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે.
નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આમાં તમારું એક ટોપિક રહી ગયું છે ડિફરન્ટ વોટિંગ સિસ્ટમ ઇન કંપની મીટિંગ. એ હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લેશું. એના પછી આવશે તમારું પ્રોક્સી એટ ધ મીટિંગ ઓફ કંપની. કોઈ મેમ્બર પ્રેઝન્ટ ન હોય તો એની પ્રોક્સી કે રીતે તમારે એની માટે શું પ્રોવિઝન્સ છે. એન્ડ લાસ્ટ વન બોર્ડ મીટિંગ બાય વિડીયો કોન્ફરન્સિંગ. તો આ 3 ટોપિક્સ લાસ્ટ જે તમારે આ યુનિટમાં વૈધા છે હું તમને વિડીયો નંબર 4 એમાં એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આપણે 3 ટોપિક્સ નેક્સ્ટ વિડીયો લેક્ચર માટે રાખ્યા છે. એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. થેન્ક યુ.